15 નવેમ્બર 2025 ઉત્પન્ન એકાદશીના દિવસે ભલે પૂજાપાઠ કરો કે ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ ખાઈ લેજો. ખાવા માત્રથી તમારા જીવનમાં ધનનો વરસાદ થવા લાગશે, કર્જ સમાપ્ત થઈ જશે અને દુર્ભાગ્યના બધા દરવાજા બંધ થઈ જશે. યકીન માનો ભક્તો, ઉત્પન્ન એકાદશી તે એકાદશી છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુના તેજથી લક્ષ્મીનો પ્રવેશ થાય છે. જે વ્યક્તિ આ દિવસે આ એક વસ્તુ ખાય છે તેના જીવનમાં પૈસો, ઐશ્વર્ય અને ખુશી ક્યારેય ખતમ થતી નથી. નમસ્કાર ભક્તો, તમારું સ્વાગત છે. પૂજ્ય ગુરુજીએ હમણાંની તેમની કથામાં જણાવ્યું છે કે 15 નવેમ્બર ઉત્પન્ન એકાદશીના દિવસે પૂજાપાઠ વ્રત ભલે ન કરો, પણ વર્ષની સૌથી મોટી એકાદશી ઉત્પન્ન એકાદશી પર આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ખાવા માત્રથી તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓથી છુટકારો મળી જશે. તમારા જીવનમાં જે પણ સમસ્યા ચાલી રહી છે, ધનને લઈને કે પછી કોઈ ધંધાને લઈને, તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે. ભક્તો, આમ તો ઉત્પન્ન એકાદશીનું વ્રત નિરાહાર રહીને કરવામાં આવે છે, પરંતુ વ્રતમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ખાવા માત્રથી તમારી જન્મ જન્માંતરની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે તેને સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે. પેઢી દર પેઢી રૂપિયા પૈસા પર રાજ કરશે. બેંક બેલેન્સ વધતું જશે અને ક્યારેય ખતમ થવાનું નામ નહીં લે. તમારા ઘરમાં જે પણ દોષ હોય, પિતૃદોષ હોય, રાહુ દોષ, કલ્પસર્પ દોષ હોય, બધું હંમેશા માટે દૂર થઈ જશે. ભક્તો, માતા લક્ષ્મીની કૃપા માટે એક લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને શ્રી હરિ જરૂર લખો. જુઓ ભક્તો, વાત એવી છે કે અમારું તો કામ માત્ર સાચી સલાહ આપવાનું. અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે તેને માનો કે ના માનો તે તમારી મરજી, પરંતુ ભક્તો, અમે તો કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. તે પહેલાં જાણી લઈએ કે ઉત્પન્ન એકાદશીનું મહત્વ. ભક્તો, 15 નવેમ્બરના રોજ આવનારી એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે સ્ત્રીઓ અને પુરુષો પૂર્વજન્મના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે વ્રત રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા કરવા સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓમાંથી છુટકારો મળી જાય છે. ઉત્પન્ન એકાદશીના મહત્વની વાત કરીએ તો ઉત્પન્ન એકાદશી કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે અને તેનું મહત્વ અત્યંત ધાર્મિક અને આધ્યાત્મિક માનવામાં આવ્યું છે, કારણ કે આ એ તિથિએ ભગવાન શ્રી વિષ્ણુની આંતરિક શક્તિ એકાદશી દેવીનો જન્મ થયો હતો. તેથી તેને વર્ષની પહેલી એકાદશી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને સર્વ પાપ નાશીની એકાદશી કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલા વ્રત, પૂજા અને ઉપવાસથી પાછલા જન્મો સુધીના પાપ નષ્ટ થઈ જાય છે. જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, પરિવારમાં શાંતિ આવે છે, ધન સંપત્તિનું આગમન થાય છે અને માતા લક્ષ્મીને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિનું મન આધ્યાત્મિક બને છે અને તેને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં અર્જુનને કહ્યું હતું કે જે પણ મનુષ્ય આ એકાદશીનું વ્રત રાખે છે તેને અશ્વમેઘ યજ્ઞનું સમાન ફળ પ્રાપ્ત થાય છે. ઉત્પન્ન એકાદશી સુખ, સમૃદ્ધિ અને મોક્ષનું દિવ્ય સાધન છે. આ વ્રત વિશેષ રૂપથી તેવા લોકો માટે શુભ માનવામાં આવે છે જેઓ જીવનમાં બાધાઓ, પૈસાની અછત, માનસિક તણાવ અથવા દેવાથી પરેશાન છે, કારણ કે આ વ્રત સૌભાગ્ય અને સમૃદ્ધિ અપાવનારું છે. આથી ઉત્પન્ન એકાદશીનું વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ જીવનમાં ઉજ્જવળતા અને સકારાત્મકતા લાવવાનું એક દિવ્ય સાધન છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. તે જ રીતે ઉત્પન્ન એકાદશીના દિવસે
આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. આમ તો ઉત્પન્ના એકાદશીનું વ્રત કંઈ પણ ખાધા પીધા વગર રાખવામાં આવે છે, પરંતુ જો તમે 15 નવેમ્બર 2025 શનિવારે ઉત્પન્ના એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે ક્યારેય સમાપ્ત થશે નહીં. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં ચોક્કસ લાગુ કરવો જોઈએ. ભક્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની વિષ્ણુ સહસ્ત્ર નામની કથામાં જણાવ્યું કે 15 નવેમ્બરના રોજ આવનારી ઉત્પન્ન એકાદશીના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ ખવાય છે કે બનાવવામાં આવે છે, તેના ઘરમાં આખું વર્ષ ધન દોલતની વર્ષા થાય છે. જી હા દોસ્તો, આ વખતની ઉત્પન્ના એકાદશી પૂરા 124 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે. તો એવામાં આ ઉત્પન્ન એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ઉત્પન્ન એકાદશીના દિવસે ભલે પૂજાપાઠ ધ્યાન ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુજીની અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો. સાથે જ દોસ્તો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ ઉત્પન્ન એકાદશી પર આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવવું અને ન ખાવું. આનાથી આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણીએ ઉત્પન્ના એકાદશી પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ દોસ્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ઉત્પન્ન એકાદશી પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરવા, નહીંતર કંગાળ થતાં વાર નહીં લાગે. જે પણ માતાઓ બહેનો ઉત્પન્ન એકાદશીના દિવસે આ 5 કામો કરે છે તો તેનું જીવન બરબાદ થઈ જાય છે, ઘરમાં ગરીબી છવાઈ જાય છે અને જે ઘરમાં 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે ઉત્પન્ન એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કર્યો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. તેથી અમે તમને જે જાણકારી જણાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે. વિડીયોને પૂરો જુઓ, અધૂરો ન છોડશો. જે લોકો વિડીયો છોડીને આગળ વધી જાય છે તેમને જીવનમાં ક્યારેય સફળતા મળી શકતી નથી. તેથી જ્યારે પણ કોઈ વિડીયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોવો જોઈએ. ભક્તો, ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ ઉત્પન્ના એકાદશીના દિવસે એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો. યકીન માનો, જો તમે આ વસ્તુ ખાઈ લીધી તો તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે. તે વસ્તુ છે રતાળુ. તે દિવસે રતાળુ ખાવાની માન્યતા છે. જી હા, આ વખતે 144 વર્ષો પછી ઉત્પન્ના એકાદશી એવા શુભ સમયમાં આવવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો, બેકાર નથી જતો, હંમેશા લાભ જ પ્રદાન કરે છે. ચાલો ભક્તો, હવે અમે તમને ઉત્પન્ના એકાદશીની થોડીક જાણકારી આપી દઈએ. આ વખતે 2025માં ઉત્પન્ના એકાદશીના લઈને લોકોના મનમાં ખૂબ જ કન્ફ્યુઝન છે કે આ વ્રત ક્યારે રાખવામાં આવશે, પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું. આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું. બસ તમારે વિડીયોને પૂરો જોવો પડશે. આ બધા સવાલોનો ઉત્તર અમે આ વિડીયોમાં આપીશું અને સાથે જ જણાવીશું કે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે અવશ્ય ખાવી જ જોઈએ. જો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનતા તમને વિધાતા પણ નહીં રોકી શકે. સાથે જ ભક્તો, ઉત્પન્ના એકાદશીના દિવસે ભક્તો ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. જો તમે ઉત્પન્ના એકાદશીના દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવી દો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે. ભક્તો, ચાલો પહેલાં તમે
તમને અમે જણાવી દઈએ કે ઉત્પન્ન એકાદશીની સાચી તારીખ અને સમય શું છે. પછી તમને ક્રમશઃ બધી જાણકારી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે કઈ વસ્તુ છે જે આપણે ઉત્પન્ન એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. અને ભક્તો, સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે. તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરવું. અને અનર્થ થતાં પહેલાં વિડીયોને તમે પૂરો જરૂર જોઈ લેજો. ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. તો ચાલો ભક્તો, જાણીએ ઉત્પન્ન એકાદશીની સાચી તારીખ અને સમય વિશે. પરંતુ દોસ્તો, તે પહેલાં અમે તમને હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો. સાથે જ તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ. ભક્તો, આ પાવન એકાદશીની સાચી તિથિ, શુભ મુહૂર્ત અને પારણાના સમય વિશે શ્રદ્ધાથી ભક્તો ઉત્પન્ન એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના, વ્રત કથા શ્રવણ અને દાન પુણ્ય કરીને પોતાના પાપોનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. ઉત્પન્ન એકાદશીની પૂજા વિધિ અત્યંત અને પવિત્ર અને સરળ છે, જેને સાચા મનથી કરવા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. પોતાના ઘર કે પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો અને સ્વચ્છ પીળા કે સફેદ વસ્ત્રો ધારણ કરો. પૂજા માટેની સામગ્રીમાં એક કળશ, ગંગાજળ, ચોખા, રોલી, મોળી, દીપક, ઘી, તલનું તેલ, ધૂપ, ચંદન, તુલસીપત્ર, ફૂલ, પંચામૃત, કેળા, મોસમી ફળ, નાળિયેર, પીળા પુષ્પ અને ભગવાન વિષ્ણુની તસવીર કે મૂર્તિ રાખો. પૂજા સ્થળ પર પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આસન સ્થાપિત કરો. ભક્તો, આ વખતે 144 વર્ષો પછી ઉત્પન્ન એકાદશી દુર્લભ શુભ સંયોગમાં પડવા જઈ રહી છે. આ દિવસે કરવામાં આવેલો ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી. ઉત્પન્ન એકાદશીની સાચી તિથિ અને સમય. ઉત્પન્ન એકાદશી એ કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે. ઉદયા તિથિ અનુસાર આ વ્રતની તારીખ નીચે મુજબ છે. ઉત્પન્ન એકાદશીનું વ્રત 15 નવેમ્બર 2025 શનિવારે છે. એકાદશીનો તિથિનો આરંભ 15 નવેમ્બર રાત્રે 12:49 અને એકાદશી તિથિનું સમાપન 16 નવેમ્બર રાત્રે 2:37 થશે. કરોડપતિ બનાવનારી ગુપ્ત વસ્તુ અને મહા ઉપાય. તમે જે ગુપ્ત વસ્તુ ખાવાની વાત કરી રહ્યા છો તે ધન સમૃદ્ધિ માટે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. વ્રતની સંપૂર્ણ ફળ પ્રાપ્તિ માટે ગાયને ચણા અને ગોળ ખવડાવવો જોઈએ. ઉત્પન્ન એકાદશીના દિવસે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવવાથી માતા લક્ષ્મીજીની કૃપાથી ધન આવવાના બધા રસ્તા ખુલી જાય છે. ધાર્મિક કથાકાર પૂજ્ય ગુરુજીના પ્રવચન મુજબ એકાદશીના દિવસે તુલસી પત્ર પાંદડાનું સેવન અત્યંત શુભ અને મહાફળદાયી માનવામાં આવે છે. વિષ્ણુ પૂજામાં તુલસીનું મહત્વ સૌથી વધુ છે. વ્રત ન કરનાર પણ તુલસી પત્ર ગ્રહણ કરી શકે છે. ઉત્પન્ન એકાદશી પર ભૂલથી પણ ન કરવા આ 5 કામ. ભક્તો, આ દિવસે અમુક કાર્યો કરવાથી ઘરમાં કંગાળી આવે છે અને માતા લક્ષ્મી નારાજ થઈને છોડીને જતી રહે છે. નીચે આપેલા 5 કાર્યો ભૂલથી પણ ન કરવા. 1. ચોખાનું સેવન. એકાદશીના દિવસે ચોખા, જવ કે દાળનું સેવન વર્જિત માનવામાં આવે છે. તામસિક ભોજન, ડુંગળી, લસણ, માંસાહાર, નશો કરવો નહીં. ક્રોધ અને નિંદા. આ દિવસે કોઈના પ્રત્યે દ્વેષ રાખવો કે અપશબ્દ બોલવા નહીં. તુલસીના પાન તોડવા. એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા નહીં. એક દિવસ પહેલાં તોડી લેવા. બ્રહ્મચર્યનું પાલન કરવું. સંયમ અને આત્મશુદ્ધિ જાળવવી જોઈએ. ઉત્પન્ન એકાદશીની પૂજા વિધિ અને
વિશેષ ઉપાય: સૌથી પહેલાં દીપ પ્રગટાવો અને ગંગાજળ છાંટીને સ્થાનને પવિત્ર બનાવો. પછી ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ જેવા ભગવાન વિષ્ણુના 12 નામોનું ઉચ્ચારણ કરતા પુષ્પ અર્પણ કરો. આ પછી ભગવાનને ચંદન, રોલી, ચોખા, ધૂપ, ફૂલ, દીપક, નૈવેદ્ય અને તુલસીપત્ર ચઢાવો. હવે માતા લક્ષ્મીને હળદર, કુમકુમ, અક્ષત, ફૂલ અને મીઠાઈ અર્પણ કરો. ઉત્પન્ન એકાદશી વ્રતમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે. દિવસ દરમિયાન આખો દિવસ વ્રત રાખો, અન્ન ગ્રહણ ન કરો અને જળ કે ફળાહાર પર રહો. બપોરે કે સંધ્યા સમયે ઉત્પન્ન એકાદશીની કથા અવશ્ય સાંભળો કે વાંચો. કથાના અંતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો. જય લક્ષ્મી રમણા, વિષ્ણુ ભક્ત હૃદયમાં નિવાસા નું ભજન ગાતા દીપક પ્રગટાવો. રાત્રે ભગવાનનું સ્મરણ કરતા જાગરણ કરવું અત્યંત શુભ ફળદાયી હોય છે. બીજા દિવસે દ્વાદશીના દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન કરાવો, દક્ષિણા આપો અને પછી પોતે ભોજન કરીને વ્રતનું પારણ કરો. આવું કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને ધન સમૃદ્ધિ આવે છે અને જીવનની બધી બાધાઓ સમાપ્ત થઈ જાય છે. ધન અને સંતાન સુખ માટે ખાવાની ગુપ્ત વસ્તુ. દોસ્તો, આગળ વધતા પહેલાં તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક જરૂર કરજો અને ઓમ નમઃ નારાયણ અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો દોસ્તો, હવે જાણીએ ઉત્પન્ન એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે તમારે ખાવી જ જોઈએ, જેથી તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ હોય, તમારા અનુકૂળ હોય, પુત્રની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન આવે. એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન ઉત્પન્ન એકાદશીના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં ઉત્પન્ન એકાદશી પર ભૂલથી પણ ન બનાવવી જોઈએ. તેના વિશે પણ જાણીએ. પ્રસાદમાં શું લેવું અને શું ન લેવું, અર્પણ કરવાના ફળ, ઉત્પન્ન એકાદશીની પૂજા અને પ્રસાદમાં તમે અંગૂર અવશ્ય લઈને આવો, કારણ કે અંગૂર માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને 5 પ્રકારના ફળ, જેમાં કેળા, અંગૂર, કેરી, પપૈયા અને નાળિયેર સામેલ છે, તે અર્પણ કરવા જોઈએ. તમે તમારા મન અનુસાર ફળ લાવો, પરંતુ અંગૂર, કેળા અને પપૈયા અવશ્ય હોવા જોઈએ. જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો સાકર કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અને માતા લક્ષ્મીને નાશપતિ ક્યારેય ન ચઢાવવી જોઈએ. શાસ્ત્રો મુજબ નાશપતિ ચઢાવવાથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને ઉત્પન્ન એકાદશી પર અંગૂર ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. ઉત્પન્ન એકાદશીના દિવસે અંગૂરમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે. માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે. તેથી દોસ્તો, તમે અંગૂર અવશ્ય ખાઈ લો. સાથે જ શ્રી હરિ વિષ્ણુને ઉત્પન્ન એકાદશી પર શેરડી અવશ્ય અર્પણ કરો. ધન સમૃદ્ધિ માટે ઉત્પન્ન એકાદશીના વિશેષ ઉપાયો. શેરડી અર્પણ કરવાથી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે, પરંતુ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરી શકો છો. સાથે જ તમે શેરડી અથવા ગોળ આ દિવસે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. ઉત્પન્ન એકાદશીના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. સાથે જ આ દિવસે
માતા લક્ષ્મીને કમળ કાકડી જરૂર ચઢાવવી જોઈએ. જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, તેવી જ રીતે મખનાની ઉત્પત્તિ પણ જળમાંથી થાય છે. મખના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખીરનો ભોગ સામાન્ય રીતે મખનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ઉત્પન્ના એકાદશીની પૂજામાં જે વ્યક્તિ ભગવાન ગણેશને દુર્વા ઘાસ ધરો અર્પણ કરે છે, તે ક્યારેય ગરીબ બની શકતો નથી. આવો વ્યક્તિ સ્વયં જ ધનવાન થઈ જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં દુર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવવું જોઈએ. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે. જે વ્યક્તિ ઉત્પન્ના એકાદશીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે, તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધની થતા કોઈ રોકી શકતું નથી. માતા રાણીને ખીર અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ જરૂર ખવડાવો. આનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. માતા ખૂબ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. ભક્તો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, જે ઉત્પન્ના એકાદશીના દિવસે આપણે સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારી છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે ઉત્પન્ના એકાદશીના દિવસે ઘરમાં સીતાફળનો પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમાં માતા પિતાના આશીર્વાદ ભળેલા હોય છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ ફળ ખાધું હતું. ઉત્પન્ના એકાદશી દરમિયાન સીતાફળ ખાવાથી તેને દુઃખોનો સામનો કરવો પડતો નથી. સીતાફળ તમારે જરૂર ખાવું જ જોઈએ. માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. યાદ રહે, જ્યારે ઉત્પન્ના એકાદશીના દિવસે સોમવાર આવી જાય તો રીંગણનું શાક ન ખાવું, પાપ લાગશે. જ્યુસમાં ધ્યાન રાખવું, બંધ પેકેજ જ્યુસ ન પીવો, ફળોનો જ્યુસ પીવો, પણ યાદ રાખો કે તેમાં મીઠું નમક નાખવું નહીં. જો વ્રત તૂટી જશે. સાથે જ જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. ઉત્પન્ના એકાદશી પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ભોજન ન ખાવું જોઈએ. આવું ભોજન ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. ઉત્પન્ના એકાદશીના દિવસે આપણે લસણ ડુંગળીવાળું ભોજન ક્યારેય ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. આ વખતની ઉત્પન્ના એકાદશીના દિવસે કુલ 5 પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે દોસ્તો, જે ડુંગળીવાળું ભોજન ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. રાહુ કેતુથી બચવાના ઉપાય અને લક્ષ્મીજી અને વિષ્ણુજીની કૃપા. જો તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે જ ઉત્પન્ના એકાદશીના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. તેથી તમે ભગવાનને સાબુદાણાની ખીર અથવા મખનાની ખીર અર્પણ કરો. અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો, પણ ઉત્પન્ના એકાદશી પર લસણ ડુંગળીવાળું ભોજન ન ખાવું જોઈએ. નાના બાળકોએ ભૂલો અવારનવાર કરી દે છે. અવારનવાર બજારમાંથી ડબ્બાબંધ ખોરાક ખાઈ લે છે કે કુરકુરે વગેરે ખાઈ લે છે, જેમાં લસણ ડુંગળી હોય છે. તેથી ઓછામાં ઓછી ઉત્પન્ના એકાદશીના દિવસે આ વસ્તુઓથી દૂર રહો. કારણ કે દોસ્તો, તમે જ વિચારો કે તમે ખાસ કરીને ઉત્પન્ના એકાદશી પર રાહુ કેતુને તમારા ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિ વિષ્ણુને અને લક્ષ્મીજીને. તેથી તમારા ઘરને જાણી જોઈને બરબાદ ન કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા અને
તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે પીળી વસ્તુ તમારા ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જ જોઈએ. જેમ કે કઢી, પકોડા, પીળો હલવો અવશ્ય બનાવવા જ જોઈએ. કારણ કે આ દિવસે પીળો રંગ સ્વર્ણ સોનું માનવામાં આવે છે તથા સોના ચાંદીના સમાન માનવામાં આવે છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. તેથી તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો. આનાથી તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ઉત્પન્ન એકાદશીની તિથિ આપણે કોઈની પાસેથી કર્જ ન લેવું જોઈએ. જો આપણે ઉત્પન્ન એકાદશીના દિવસે કોઈની પાસેથી દેવું લઈએ છીએ તો આખું વર્ષ આપણે દેવાના બોજ નીચે રહેવું પડશે. તેથી ઉત્પન્ન એકાદશીનો તહેવાર તમે કર્જમુક્ત થઈને જ મનાવો. સાથે જ શાસ્ત્રોમાં જે ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના પર ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી માત્ર એક મિશ્રીના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે દેવું લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ. તેનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો તમારી કોઈ પણ મનોકામના હોય, પછી તે ધન સંબંધિત હોય કે સંતાન સંબંધિત સાથે જોડાયેલી હોય, તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂરી કરી દેશે. તમારી કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. દોસ્તો, ઉત્પન્ન એકાદશીના દિવસે આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ દિવસે પતિ પત્ની એકબીજાથી દૂરી બનાવીને રાખવી જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. લસણ ડુંગળીવાળું ભોજન ન ખાવું જોઈએ. સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. તેથી એક દિવસ પહેલા પોતાના વાળ ધોઈ લેવા જોઈએ. તુલસીનો છોડ, સાવરણી, ઝાડુ, સુહાગની સામગ્રી કે મીઠું ક્યારેય કોઈ બીજા વ્યક્તિને ન આપવા જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે વૃદ્ધોના પગે લાગવું જોઈએ. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપ છે. તેથી આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની નિંદા, બુરાઈ ન કરવી જોઈએ. ઉત્પન્ન એકાદશીના શુભ દિવસે જો વ્યક્તિ તમારા દરવાજા પર કંઈક માગવા આવે છે તો હોઈ શકે છે કે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય કે સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ હોય. કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળો હોય, જે બીજાનું દુઃખ સમજતો હોય. માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે. ઘરના દરવાજા પર પણ આવે છે. તેમને ખાલી હાથે ન જવા દેવા જોઈએ. કન્યાઓને મીઠાઈ અવશ્ય ખવડાવો. માતા લક્ષ્મીને મીઠો ભોગ અતિ પ્રિય છે. જે વ્યક્તિ ક્રોધ કે અપમાનનો સામનો કરશે તેના પર નહીં પણ હંમેશા જે પ્રેમ અને સન્માન આપશે તેના પર મા લક્ષ્મીની કૃપા વરસશે. માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે ભૂલથી પણ બહાર ન ફેંકો, નહીં તો તમે કંગાળ થઈ જશો. ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ. બરાબર ને? હવે જુઓ દોસ્તો, કચરો બીજા દિવસે ફેંકવાથી નકારાત્મકતા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી સ્વયં વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે. ગાયના શરીર પર 33 દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી ધ્યાન રાખો. ગાયને ક્યારેય દુઃખ પહોંચાડવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે. તેથી પ્રયત્ન કરો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો. જો રોટલી કોઈ કારણસર રહી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક જ આપો. આ ઉપરાંત જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી બચો. આવું કરવાથી ઘરની સમૃદ્ધિમાં કમી આવી શકે છે. ગાયને ખુશ રાખવા માટે તમે લોટની
જગ્યા લુવા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો. આવું કરવાથી તમારા બધા કામ સરળ થઈ જશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. ગાયના ચરણોને સ્પર્શ કરો, તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા પણ કરો. આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે. જ્યારે પણ ગાયને રોટલી આપો, તેમાં હળદર કે મીઠું ઘી નાખી શકો છો અને રોટલીને ખાલી ન આપો. આ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે. ગાયને તાજી રોટલી ખવડાવવાનું કામ તમારા જીવનમાં હંમેશા શુભ ફળ લાવશે. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ. ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ. આ રીતે જો તમે અમારા દ્વારા જણાવેલા નિયમોનું પાલન કરી લીધું તો કરવા માત્રથી જ સિદ્ધ થઈ જશે અને તમને લાભની પ્રાપ્તિ થશે. જો માહિતી થોડી પણ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો, જેથી આ પ્રકારની વધુ જ્ઞાનવર્ધક જાણકારી તમને સીધા નોટિફિકેશનના માધ્યમથી ચેનલ પર પહોંચાડી શકીએ. વિડીયોના અંત સુધી બની રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય મા લક્ષ્મી.